તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત ડ્યુટી 0% કરી છે, જેને લઈને ધોરાજીના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો સરકારના નિર્ણયને ખેડૂત વિરોધી નિર્ણય ગણાવી રહ્યા છે। એક તરફ અતિભારે વરસાદને કારણે ખેડૂતો હેરાન, તો બીજી તરફ કપાસનું વાવેતર કરીને સારા ભાવની આશા રાખનાર ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વાત છે કપાસનું વાવેતર કરતા ખેડૂતોની કે જેઓ હવે ને આર્થિક માર સહન કરવાનો વારો આવશે। મારું નામ અમિતભાઈ અંટાળા, ખેડૂત આગેવાન। અત્યારે દિલ્હી ભાજપ સરકારે ખેડૂત કપાસની આયાત ડ્યુટી નાબૂદ કરી છે, જેથી ખેડૂતને પોષણક્ષમ ભાવ, ખેડૂતના કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળી શકે। છેલ્લા 8 થી 10 વર્ષથી કોઈ કપાસના ભાવ પોષણક્ષમ મળતા નહીં। 2500 રૂપિયા ભાવ હતો, એ ડૂબડીને 1200-1300 રૂપિયા છેલ્લા વર્ષોમાં થઈ ગયો। અત્યારે આ આયાત ડ્યુટી હાવ નાબૂદ કરી છે, તો આ વર્ષે હાવ ખેડૂતોને પાયમાલ થઈ જાય એવી પોઝિશનમાં ભાવ રહી જાય। તો સરકારે આ વિશે કઈક વિચારીને કઈક યોગ્ય પગલાં લેવા જોઈએ। ભાવ ઉપર જાજી અસર થાય, કારણ કે આયાત ડ્યુટી હાવ નાબૂદ કરી છે, તેથી હાવ કપાસ નીચા ભાવે આવશે તો ઇન્ડિયન બજારમાં કપાસનો વેલ્યુ જ નથી કાંઈ। કપાસના ભાવ ન રહીએ તો કપાસ પોવાય એમ જ નથી ખેડૂતને વાવવો। વર્ષે વીઘે 20 થી 25 હજારનો ખર્ચો થાય છે કપાસ પોષણ કરવા માટે। એ પ્રોડક્શન અહીં આવે નહીં, એક તો આ વરસાદની વાતાવરણમાં પ્રોડક્શન આવતું નથી, રોગચાળો એવડો હોય આવે તો આ કપાસ આયાત ડ્યુટી નાબૂદ કરી તો ભાવ નહીં મળે તો શું કરવાનું? આમાં મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી, ખેડૂત આગેવાન। અત્યારે રોજથી રોજ ખર્ચ, કપાસ ઉત્પાદનમાં ખર્ચો વધતો જાય છે, પોષણક્ષમ ભાવ નથી મળતા, મજૂરી વધે, દવા ખાતરના અતિશય બિયારણના બધા ભાવ વધી ગયા। પણ આ સરકારે જે આયાત કર્યો વિદેશથી, એની ડ્યુટી 0% કરી નાખી, એટલે ઈ કપાસ આવે તો અહીંના ખેડૂતને કોઈ પણ જાતનો ભાવ ન મળે અને ખેડૂત હાવ પાયમાલ થઈ જાય। કેવી અસર પડશે આર્થિક અસર પડે એટલે એમ માનો ને કે જે ભાવ હોવા અત્યારે 2000 થી ઓછો ભાવ કપાસ વેચવો પોસાય નહીં, પણ અત્યારે આયાત કર્યો એટલે મારા અંદાજ પ્રમાણે 1500 નહીં, અંદર ખરી જાય 1500 અંદર। વીઘા દીઠ કેટલો ખર્ચો થયો હોય ટોટલ? વીઘા દીઠ તો જો એક થેલી વાવેતરમાં બિયારણની તો 500 રૂપિયાની, પછી ખાતર નાખ્યું હોય એટલે ઉત્પાદન કમ્પ્લીટ કરી લે ને ત્યાં સુધીમાં 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો થાય। કેન્દ્ર સરકારે તાજેતરમાં કપાસની આયાત ડ્યુટી ઘટાડીને 0% કરી દીધી, જેને કારણે વિદેશના કપાસ ભારતમાં આવશે તો સ્થાનિક કપાસના ભાવ પૂરતા પ્રમાણમાં નહીં મળે, કારણ કે વિદેશથી કપાસ આવ્યા બાદ અહીંના કપાસના ભાવ તળિયે બેસી જશે। એક તરફ છેલ્લા 8 વર્ષથી કપાસના પૂરતા ભાવ નથી મળી રહ્યા, તો બીજી તરફ કપાસની વિદેશમાંથી આયાત થતા કપાસના સ્થાનિક લેવલના ભાવ ઘટી જશે। મારું નામ દિનેશભાઈ વોરા, ખેડૂત આગેવાન, ધોરાજી। તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આયાતની અંદર જે કપાસને ખેત ઉત્પાદનને લગતી ચીજ વસ્તુઓ આયાતની અંદર જે ડ્યુટી હતી, એ ડ્યુટી નાબૂદ કરવાને કારણે ખેડૂતો, ભારતના જે ખેડૂતો છે પાયમાલની દિશામાં ધકેલાઈ ગયા છે। 2014ની સરખામણીએ હાલમાં ખેડૂતોને ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો છે। બીજી તરફ જોઈએ તો જે મોંઘવારી છે, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, એના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે ખેડૂત, હાલનો ખેડૂત છે, દેવાદાર બની ગયો છે। સ્થાનિક ખેડૂતો આયાતની જે 0% ડ્યુટી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોની દશા, માઠી દશા બેસી ગઈ છે। ખેડૂતોના જે કપાસના ભાવ હતા એ તળિયે બેસી ગયા છે। જે ભાવ 2014ની સરખામણીએ મળતા હતા એ ભાવ પણ હાલમાં મળી રહ્યા નથી। બીજી તરફ જોઈએ તો અમેરિકા દ્વારા જે 50% ટેરિફ નાખવામાં આવ્યો છે, જેને કારણે નિકાસ પણ બંધ થઈ ગઈ છે, એટલે ખેડૂતોને પૈડા ઉપર પાટા સમાન છે। 8 વર્ષથી કપાસ 1400 થી 1500 રૂપિયા મણ વેચાઈ રહ્યા છે, તો ખાતર, દવા, બિયારણ, જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ પણ મોંઘું થયું। આમ એક વીઘા દીઠ વાવેતરથી લઈને ઉત્પાદન સુધીનો 20 થી 25 હજાર ખર્ચ થાય છે, અને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં વિદેશમાંથી કપાસની આયાતનો જે નિર્ણય છે એ ખેડૂતો અયોગ્ય ગણાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે વિદેશમાંથી કપાસની આયાત થશે તો સ્થાનિક લેવલ કપાસના ભાવ તળિયે બેસી જશે અને ખેડૂતોને આર્થિક રીતે નુકસાન વેઠવાનો વારો આવશે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।